તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સૌથી પહેલા તો મિત્રો ગઈકાલે એક વિડીયો વાયરલ થયો હતો તે ભાઈ તમે વિડીયો ઉપર જોવો ભાઈ। એની માં ને એની છોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા। પેલો દબો ગાય તો એ મારી માં હોનલ ને ભાંગડી। તો મિત્રો તમે આ ભાઈ વિડીયો જોયો, એ વિડીયોમાં મિત્રો તે ભાઈનું નામ છે મિત્રો ગીગાભાઈ ભમ્મર। જે મિત્રો વાત કરી તો ભાઈ ગઈકાલે મિત્રો તળાજામાં એક ફંક્શન રાખવામાં આવ્યું હતું, તેમાં મિત્રો તેને સોનલમાં વિશે અને મિત્રો એમ કીધું આપણે જે સારણ સમાજ છે તેના વિશે મિત્રો ઘણું બધું ખોટું કહી દીધું છે। મિત્રો વાત કરી તો એક તરીકે મિત્રો ભાઈ ગાળો બોલ્યો છે એવું કહી તો પણ મિત્રો બિલકુલ ખોટું નથી। આના વિશે વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો આના વિશે આપણે એમ કીધું રાજભા ગઢવી, હકાભા ગઢવી, સાથે સાથે મિત્રો વાત કરીએ તો માયાભાઈ આહિરનું પણ નિવેદન આવ્યું છે। શું નિવેદન આવ્યું છે મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ। સૌથી પહેલા મિત્રો આપણી ચેનલમાં તમે નવા હોય તો ભાઈ લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, સાથે સાથે સબસ્ક્રાઇબ પણ કરી દેજો। ગુજરાતના અને ભારતના નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો હોય છે સૌથી પહેલા તમને લોકોને પહોંચાડતો હોઉં છું। તો આપણે વિડીયો કરી છીએ ભાઈ ચાલુ। તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો સારણ સમાજ અને આહિર સમાજ વિશે મિત્રો મામા ભાણેજનું મિત્રો એમ કીધું એક પહેલેથી ભાઈ રાખવામાં આવેલું છે। તેમજ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સૌથી મોટા વિરોધો થઈ રહ્યા છે। મિત્રો આ વિરોધ વિશે વાત કરીએ તો ગઈકાલે મિત્રો જે આપણે ભમ્મર છે મિત્રો તે જે પણ હતો મિત્રો તેનું નામ લેવા જેવું નથી, કારણ કે જે નરાધીમી કહી તો પણ મિત્રો બિલકુલ ખોટું નથી। તેને મિત્રો કઈ ઇતિહાસની ખબર નથી અને તે મિત્રો એમ કીધું એક તરીકે ભાઈ ગાળો બોલી રહ્યો છે। મિત્રો આના વિશે આપણે સૌથી પહેલા વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો ગઈકાલે મિત્રો આના પર એક નિવેદન આવવામાં આવ્યું હતું, જેમાં મિત્રો વાત કરીએ તો પોતે ભાઈ હકાભાઈ ગઢવીએ સૌથી પહેલા મિત્રો આના વિશે નિવેદન કર્યું છે। તેને ભાઈ શું કહ્યું છે તમે ભાઈ જોયો પહેલા। હું અહીંયા બેઠા બેઠા ચાર સમાધિ સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું। અરે પ્રોગ્રામ તો વાત જાઓ તો મોગલ મારે સાક્ષી રાખીને કહું છું તળાજાનું કોઈ પાણી નહીં પીવું। જે ગામમાં મારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય। તો મિત્રો ભાઈ તમે જોયું ભાઈ હકાભાઈ ગઢવીએ મિત્રો ત્યાં સુધી કહી દીધું છે કે મિત્રો હું આજ પછી તળાજામાં પગ મૂકીશ નહીં, કારણ કે મિત્રો જે વ્યક્તિ ભાઈ આપણી જ માતાજીને મિત્રો એમ કીધું નામ બદનામ કર્યું, સાથે સાથે ગાળી દીધી હોય, સોનલમાનું નામ બદનામ કર્યું, સાથે સાથે મિત્રો સાડન દીકરીનું પણ નામ બદનામ કર્યું છે, તો આવા મિત્રો વ્યક્તિ જ્યાં હોય ત્યાં મિત્રો આપણે જવું જોઈએ નહીં એવું પણ મિત્રો એમ કીધું હકાભાઈ ગઢવીએ કહી દીધું છે। ત્યાંનું ભાઈ પાણી પણ નહીં પીવું એવું પણ મિત્રો હકાભાઈ ગઢવીએ કહ્યું છે। આહિર સમાજમાં મિત્રો વાત કરીએ તો માયાભાઈ આહિરનો મિત્રો વિડીયો વાયરલ થયો છે, તમે ભાઈ જોઈ શકો છો પેલા અહીંયા। પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય, અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે। તો મિત્રો તમે ભાઈ જોયું જે રીતે માયાભાઈ આહિરે કહી દીધું છે કે મિત્રો તેને ભાઈ ઇતિહાસની ખબર પડતી નથી અને અમારા સમાજના લોકોએ મિત્રો એમ કીધું ભાઈ આવું કહી દીધું છે, એ ભૂલ કરી નાખી છે। મિત્રો માયાભાઈ આહિર પણ માને છે કે મિત્રો આને કઈ ખબર પડતી નથી, મિત્રો આને ખોટું કર્યું છે। તે રીતે મિત્રો વાત કરી તો માયાભાઈ આહિરે પણ ભૂલ સ્વીકારી છે। ત્યારબાદ મિત્રો આપણે આગળ આવી તો ભાઈ રાજભા ગઢવીએ પણ નિવેદન આપ્યું છે, તમે ભાઈ જોવો સૌથી પહેલા વિડીયો જોવો। નમસ્કાર, જય માતાજી। આજકાલે જે ચર્ચામાં એક વિડીયો ચાલે છે આપ બધા જાણો છો, ચારણત્વ વિશે, આઈમાઓ વિશે, માતાજીઓ વિશે અને સોનબાઈમાં વિશે, ગીગાભાઈ કરી અને જે ઝેર ઓકે છે એમને, અને એટલું બધું કે જાણે એમને આપણે નુકસાન કંઈક કર્યું હોય એવા બધા શબ્દો, અને ઓલું કે ઓટલા યુનિવર્સિટીઓ જે ખબર જ ન હોય એ માણસ આટલું બધું કરે છે। તો મિત્રો તમે ભાઈ જોયું ભાઈ રાજભા ગઢવીએ પણ કહી દીધું છે કે મિત્રો આને સખ્ત સજા થવી જોઈએ, અને મિત્રો આને ભાઈ સૌથી પહેલા તો મિત્રો એમ કીધું કાર્યવાહી કાયદેસર આના ઉપર કાર્યવાહી થવી જોઈએ। જે રીતે મિત્રો આને નામ બદનામ કર્યું છે, ત્યાં સારણ સમાજનું નામ બદનામ કર્યું છે, તો સૌથી પહેલા મિત્રો આવા નવા વિરોધના વિડીયો જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। અને હજી મિત્રો વાત કરીએ તો દેવાતભાઈ ખવડનું પણ નિવેદન આવવાનું છે, એ જાણવા માટે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં મળી, ત્યાં સુધી જય હિન્દ જય ભારત। હું અહીંયા બેઠા બેઠા ચાર સમાધિ સાક્ષીએ કહું છું કે જીવીશ ત્યાં સુધી હું તળાજામાં કોઈ પ્રોગ્રામ નહીં કરું। અરે પ્રોગ્રામ તો વાત જાઓ તો મોગલ મારે સાક્ષી રાખીને કહું છું તળાજાનું કોઈ પાણી નહીં પીવું। જે ગામમાં મારી માને ગાયું દે ને એને પાણી ન પીવાય।